તો હાય ગાઈસ, ફરીવાર હું આવી ગઈ છું મારા રસોડામાં તો આવું જ ને કેમ ના આવ્યા. મારું જ રસોડું છે, ફરીવાર નહીં એટલે કે હું બનાવું છું આજે પાસ્તા મારી સ્ટાઈલમાં. તમે લોકો કેવું બનાવો છે મને નથી ખબર, બટ હું મારા છોકરાઓ માટે કેવું બનાવું છું એ હું બતાવું છું. કઢાઈ ઉપર ના જતા પ્લીઝ. ડુંગળીને બધું તમે પહેલાં જ સુધારી દીધું અને પાસ્તાને મેં બાફીને મૂકી રાખી. આમાં દૂધા થઈ ગયા એ ચીઝ પડ્યું છે ને મારે. મારી છોકરીને ભાવે છે ચીઝ પાસ્તા, મને ભાવે છે રેગ્યુલર. કે ચીઝી વાળી વસ્તુ મને બહુ ઓછું ભાવે છે. આમ તો આમાં ઘણું વસ્તુ નાખીએ છીએ, હું પણ નાખતી હોઉં છું, પણ અત્યારે કશું જ નહીં. અને અત્યારે વાગે છે 5 અને સખત તાવ છે, ભલે ને અત્યારે 5 વાગે છે, એટલા માટે જેટલું છે ને એટલામાં જ બનાવું છું. ખાલી ડુંગળી, પાસ્તાનો મસાલો, મરચું, મીઠું અને પાસ્તા, બસ સાદું સિમ્પલ. અત્યારે લેવા જઈએ ને તો આઈ થિંક 5:30-6 વાગે તો ખુલશે. મારે 5:30 જોબ ઉપર જવાનું છે, એટલે ફટાફટ બનાવીને હું નાસ્તો કરીને જોબ ઉપર નીકળીશ. હા ચીઝ મેં કેટલું બધું મૂકી રાખ્યું હતું. મારા છોકરાઓ તો કેટલું ચીઝ ભાવે છે. હજુ તો આટલું ચીઝ આવડું મોટું હતું, આવડું કરી નાખ્યું ચીઝને. ટામેટા બધું નાખવાનું, પણ હાલ નહીં વસ્તુ નાખવા જેવું છે. હવે ટામેટા નાખીએ તો સારા લાગે એમ. નહીં નાખતી, મને ખબર છે. મીનાની થઈ એ પાસ્તામાં ટામેટા, કેપ્સિકમ એવું બધું નાખીએ ને તો બહુ સરસ લાગે, પણ મારે ઓલાદો નહીં ખાતા. એટલા ચીઝમાં નહીં સારા લાગે બેટા. આ જે પાસ્તાનો કલર છે ને આઈ લવ, મને બહુ જ ભાવે. મારા માટે કાઢી લઈશ પીસનો અને મારા છોકરાઓ માટે ચીઝવાળી બનાવીશ. મને નહીં આવડતું ચીઝવાળા કેવી રીતે બનાવે, બટ મેં જોયું બી નહીં યુટ્યુબમાં, સિરિયસલી કહું. બટ મારી બધી બનાવી દઉં, થઈ દે ભાવે નથી. મારા હસબન્ડને આ બધું જરાય નહીં ભાવતું. પાસ્તાને, પીઝાને એ દેશી શાક રોટલી આપો. રોટલી તો કન્ફર્મ જોઈએ મારા હસબન્ડને. સૌથી વધારે આ બધું જે ભાવતું હોય ને એ વાંદરીને ભાવે છે. અમારા છોકરાને ભાવ છે, મંદરાને ભાવે છે. અમારા જોડે 2 વાગે બી રાત્રે ખાવા બનાવડાવે સિરિયસલી. મારું બટર વગર, મારું કોરું હું ખાઈને બતાવું કેવું લાગે. તારું ચીઝ નહીં, મારામાં ચીઝ છે. છે ચીઝ છે. સોરી, ચીઝ વાળું, બટર નહીં. આ ચીઝ વાળું છે અને આ નન ચીઝ. આમાં જરાય ચીઝ નહીં, ઓનલી મસાલા. આઈ લવ ઇટ. ના ખવાય મારો છોકરો તમે.